એલા એ તને કેટલી વાર કીધું રોકડા પૈસા દેવા ગૂગલ પે કર ગૂગલ પે. એલા પણ ગૂગલ પે જ કરાય યાર હવે. મારું કામ જ ગૂગલ પે નું છે યાર. રોકડા પૈસા મારા પાસે જમા કરાવવા જવા આ કરવું ને તે કરવું ને. હા વાંધો નહીં. હવે રોકડા દેતું નહીં. હા. ખોટું કરો તમે, બહુ ખોટું કરો. મેં શું કર્યું ખોટું? અરે એક નંબરનું ખોટું કરો તમે. એલા ભાઈ એક નંબરનું ખોટું શું કર્યું બે? ગૂગલ પે માં પૈસા માંગો છો ને બહુ ખોટી વાત છે. કા? સાહેબ તમને ખબર છે, કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન, હું તમને હું વાત કરું. શું વાત છે? હમણાં આજકાલ છે ને ડિજિટલ ફ્રોડ કેટલો થાય છે. હા બરોબર, અત્યારે ગૂગલ પે તમે પૈસા નખાવો, એમાં તમારું અકાઉન્ટ કોકે હેક કરી લીધું તો 15,000 રૂપિયા જાય ક્યાં? એક કરવાના ખાતામાં. તો પછી તમારે તો 15,000 નું નુકસાન થઈ ગયું ને. એના કરતા રોકડા જ લેવાય પૈસા. પણ એમ નહીં, બધાય છે ને ગૂગલ પે વાપરે છે. કોઈનું એવું કઈ જીવ બધાય ગાંડા છે, બધાય હાજર બમ છે. તું ગૂગલ પે વાપરે? નહીં, હું ક્યારેય નથી વાપરતો. બરાબર. હા. હા તો તું કઈ છે કેમ? હા, હું નથી વાપરતો. જો તમારું 15,000 નું નુકસાન થતું હતું, બચાવી લીધું ને મેં. હા ઓ ભાઈ થેન્ક યુ. નહીં, થેન્ક યુ નહીં, 500 રૂપિયા લાવો. 500 રૂપિયા લાવો, 15,000 ના નુકસાન બચાવ્યું. 500 નો હોય સાહેબ. કાસી વાળા 500 તને દો. અરે તમારું 15,000 નું નુકસાન બચાવ્યું મેં. તો ભલે ને 15,000 નું નુકસાન બતાવ્યું, સલાહ દીધી દેખાડી હવે એમાં 500 રૂપિયા લઈ ગયો. એક કામ કરો, રોકડા હોય તો ગૂગલ પે કરો. હમણાં તો ના પડતો તો પાછો ગૂગલ પે ની. ઈ જ્યારે સલાહ આપવાની હોય ને ત્યારે ગૂગલ પે નો, બાકી એમ તો હું વાપરું છું. 500 માં હું હોય હવે, આમ બી તમારા છે ને, કદાચ ફ્રોડ વાળો લઈ બી ગયો તો મારું શું જાય? ઓલા તો 15 તમારા હતા ને. એટલે પણ ટ્રાન્સફર તો મારે જ કરવાના હે ને. હા તો કરો. ઈ મને સમજાણું નહીં ગધેડા. તું આયા આવ્યો સલાહ દીધી અને વગર વાતે 500 રૂપિયા માંગીસ. 15,000 બચાવ્યા જ તમારા. એલા એ તું જાતો ઇડિયા જાને એમ નહીં. તઈવાર રોકડા પૈસા પડ્યા, નહીં ગૂગલ પે માં પૈસા પડ્યા. નહીં, છેલ્લા 1-2 વર્ષ તો થયા હોય, મેં 500 નોટ નથી જોઈ એને. એ સલાહ દેવા વાળી તું જાતો ઇડિયા જા. ખોટે ખોટી સલાહ હું દે છે. પણ આટલા બધા ગરમ હું થાવ છો સાહેબ? મેં એમાં શું કર્યું? અરે તું એક તો આયા મારો ટાઈમ ખોટી કરે હો. ઉપરથી તું એમ કહો છો કે 500 રૂપિયા લઈ આવો અને તું પાછો એમ કહો કે ટાઈમ ખોટી નથી કરતો. મેં શું કર્યું હે? મને નથી ખબર, કાંઈ ગઈ છે હવે. કાંઈ નહીં સાહેબ, તમતાર જાઓ તમે. કેવા માણા હો? 500 કરવા હોય તો જરી કરી દેજો ગૂગલ પે. લા તું કેવો માણસ છો? હું હારો માણા, હાઈ ક્લાસ, ગુડ લુકિંગ. આવા માણસ મેં મારી જિંદગીમાં કોઈ દી નથી જોયા. આજે તો જોયો ને, આજે જોયો તમારી સામે આવડો મોટો લાંબો ઊભો છે, નતો ખરો? તમારા નંબરમાં મને લાગે છે તમારા નંબરમાં કંઈક વાંધો છે. તમે ડોક્ટરને દેખાડો. મારું મગજ ફેરવી નાખ્યું. ઓહો, મગજના ડોક્ટર આપણા અહીંયા છે, ગુલશનભાઈ કરીને. ન્યા એટલે ન્યા મારું નામ આપજો. તમને હે ને 500 રૂપિયા વિઝિટ ફી છે ને 300 જ દે. મારા બાપ નહીં, હું તારો બાપ ક્યાંથી થાવ? તારો બાપ ઘરે હશે. ના ના, આ ઉંમરે થાય, બાપા ગુજરી જાય તો બીજાના ફેસમાં બાપા જેવું દેખાતું હોય, પણ હું તારો બાપ નથી બેટા. નહીં નહીં, ગળું નહીં, હું મરી જાય. આજ તો દેખાડો, આજ પછી દેખાતો નહીં. કા ભાઈ, હું કામ નો દેખાવ? અલા તું પણ કેવો છો? માણા લાંબો ચોળો, સ્માર્ટ, ગુડ લુકિંગ માણા. બોલ. પણ મને એમ નો થયું, એના બાપનું હું બગાડ્યું. ઈ મારી ઉપર આટલો બધો ગરમ કેમ થયો? હશે આપણાને શું ખબર. હાલો જાય. ઓહ, આ ગાડી યાર આ વાતાવરણમાં આયા મૂકો ને તો આવું જ થાય. ગાડી યાર કચરો. વેચી નાખો સાહેબ, વેચી નાખો. હા? ગાડી બોલે? એ અહીંયા હું બોલું, હું ગાડી થોડી બોલે સાહેબ. કેવા માણા હો તમે? વેચી નાખો સાહેબ, આવી ગાડી નો રખાય એવી અંધારી તોડવાની. તમે કોણ ભાઈ સલાહ સૂચન દેવા વાળા? અરે આદત છે આપણી, કોક માણાને સલાહની જરૂર હોય આપણે આ મફત સલાહ દઈ દઈએ એમ. વેચી નાખો. આમ બી છે ને આવી વ્હાઈટ ગાડી કોઈ દી ન લે. વ્હાઈટ ગાડી મેલી કેવી થાય, એના કરતા કાળી ભંબર નાક જેવી ગાડી લઈ. તમારી પાસે ગાડી કઈ છે? 2 વ્હીલ 4 વ્હીલ? 11 નંબર હે. ઈ કઈ? હા જો, હાઈલું જવાનું, જ્યાં જવું હોય પગ ઉપાડતા હાઈલું જાય. ગાડી રખાય જ નહીં સાહેબ. જો ગાડી નું રાખો ને તો કેટલો ફાયદો થાય ખબર છે? એક તો તમારું પેટ્રોલ બચે, બીજું ગાડીનું સર્વિસ ટેક્સ બચે, ત્રીજો રોડ ટેક્સ બચે, ચોથી વસ્તુ ગાડીની સર્વિસ બચે, પછી ત્રીજી વસ્તુ પેટ્રોલના પૈસા, ડીઝલના પૈસા, એ બધું બચે. અને એનાથી પણ મહત્વની વાત, તમારું શરીર એકદમ ફિટ અને ફિટ રહે. આ જો છે, જો કેવો હું તમારા કરતા ફિટ લાગુ. આ તમારી ધોણી તો જો નીકળી જાણે કે 2 મહિના ઓલા ન હોય, ચડી ગયા હોય, એના જેવું લાગે છે. હું બોડી બિલ્ડર છું, પ્રોફેશનલ, અને અત્યારે પ્રેપ ચાલુ છે ગેનિંગ ચાલુ હોય કે પેનિંગ ચાલુ હોય, ઈ જે હોય હવે ઈ તમારે જીમમાં જઈને પસીનો કરવો અને ગાડીમાં એસી ચાલુ કરીને બેવું, ઈ હું કામનું સાહેબ, ઈ હું કામનું. હવે આ બધું છે ને જમાના અત્યારે બહુ ઓલા ખરાબ થઈ ગયા. આજે હું સાયકલ લઈને ગામમાં નીકળતો તો બધા એમ કે આ ગરીબ માણસ છે, કેવો સાયકલ હાકે. હવે એક સાયકલ ઈ પોતે જીમમાં હાકતો હોય છે તો બધા એમ કે જો કેવો અમીર છે, જીમમાં જઈને સાયકલ હાકે. સાહેબ અત્યારે બધાના નજરિયા આવા જ થઈ ગયા સાહેબ. હાવ થર્ડ ક્લાસ નજરિયા થઈ ગયા, હાવ થર્ડ ક્લાસ. ખોચરીના થર્ડ ક્લાસ માણસ તો તું થર્ડ ક્લાસ માણસ સોચ તારી છે. તારું મગજ છંકી હટી ગયો લાગે. ના તડકો નથી તો બી ગાંડા જેવી વાતો કરે. અને હું કહું યાર આને કાઈ સાહેબ તમારે કઈ કહેવા જેવું જ નહીં સાહેબ. આપણી જે સલાહ હોય ને એની સામે પછી કોઈ ડિબેટ કરી જ ન હોગે સાહેબ. તમારી પાસે શબ્દ પૂરા થઈ જાય સાહેબ. વાત તમારી 100% સાચી છે. ડિબેટ હું કરી નથી શકતો. મારી પાસે તમને કહેવા માટે કઈ શબ્દ નથી. તમારા જેવો વ્યક્તિ મેં મારા જીવનમાં જોયો નથી. આર્યો તમારી સામે ઉભો સાહેબ. જો હાઈ ક્લાસ મસ્ત ગજબ માણસ છે હો. બાકી અરે માણસ એક નંબર જ રહેવું
ભાણા હંમેશા એક નંબર રહેવાનું, બે નંબર તો પછી ગમે ત્યાં લાગી જાય ને. તે ભાણા રહ્યો તો એક નંબર રહ્યો. સવાલ અમે સવાલ કરે છે. હવે તારે જવું તો અહીંથી કે નથી જવું ભાઈ? સાહેબ તમારા બાપનો થોડો રસ્તો છે, મારે અહીંયા ઊભું હોય. હા તમે મને એમ ન કહી શકો હું એક જાગૃત નાગરિક છું, તમે મને એમ ન કહી શકો જા એમ. હું કઈ તમારા માસીનો છોકરો નથી થતો હો સાહેબ, તમને હું કહી દઉં છું. હા મને લાગે છે આ ગદનો તો નહીં જાય, હું જ વયો જાઉં. અહીંયા જ ઉભો રે ભાઈ, અને જેટલા લોકો આવતા જતા જાય ને અહીંયા બધાને સલાહ સૂચન દેતો રહેજે. એ આપણું કામ છે સાહેબ, આપણું કામ. તમે નહીં કહો તોય દઈશ. ઈ તમે ટેન્શન લ્યો માં સાહેબ, ઈ મારું કામ છે, મારું કામ મને ન શીખવાડો સાહેબ, તમે તમારું કામ કરો. આ મારાથી ભાગી ગયો, મને ખબર નથી પડતી કે હું ગમે ત્યાં જાઉં છું ઈ મારાથી દૂર કેમ ભાગી. હું તો જીવનમાં બધાને સારી સલાહ આપું છું, કોઈ સાચી હોય. આહા ક્યાં ગામના ગોરી? આ તો ગોળો નીકળો. ગોરી દેખાવતા ને ભાઈ? એ ભાઈ એ તમારા જીથરા બીથરા કપાવો, જીથરા કપાવો. અને જીતરા દેખાણા, દાઢી નથી દેખાતી? અરે ભાઈ હું દાઢી નથી દેખાતી, આ માએ પડીને ઊભો ગમે ઈ છેતરાઈ જાય. હવે અમારા જેવા ભોળા માણાને છેતરી લે ખબર નથી પડતી. એક કામ કર, આવડા મોટા લાંબા લાંબા વાળ નો કરાય બાયું જેમ, કપાવી ના. લા તને શું વાંધો છે મારા વાળથી? તને ખબર છે કેટલો ખર્ચો થાય છે? 8,000 રૂપિયાનો ખર્ચો થાય દર મહિને. ઓહો હો 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 8,000 રૂપિયાનો ખર્ચો આડમાં નકા તોય આ જોવો સાહેબ 80 રૂપિયામાં કટિંગ એક નંબર હો. 2 મહિના લગીને હાલે, ખબર છે? હા આવડા કરી નાખું, પછી 2 મહિના આવડા થાય પછી પાછું કપાવા જાવ. 8,000 રૂપિયા વારમાં થોડા નાખવાના હોય સાહેબ, બહુ ખર્ચા કરો સાહેબ, બહુ ખર્ચા. મારા વાળ મારું શરીર ને તને શું વાંધો છે? અરે પૈસા બચાવો સાહેબ, પૈસા પછી કાલ સવારે તમારા છોકરા પાસે કઈ પૈસા નહીં બચે, પછી ખબર પડશે બાપે શું કર્યું તો બાલ વધાર્યા, બાલમાં જ પૈસા નાખ્યા. લા પૈસા મારા જાય છે, તને શું વાંધો છે? અરે વાંધો તો હોય ને સાહેબ, હવે આવડા વાર કરો, હવે અમારા જેવા ભોલાવાળા છેતરો હવે. હા કેટલાક છેતરા થાય છે હાન તડે. તને કોણે કીધું કે તું અહીંયા આવી? હું તો મારા ફૂલ તોડવાનું કામ કરું છું. અરે હવારમાં ફૂલ તોડાય સાહેબ. હવે બિચારા હવારમાં માન ઉઠા હોય, તમે ઉઠો ને તમને કોઈક તોડ નાખે તો ફૂલ તોડવા નો અવાય હવારમાં સાહેબ. લા ત્રાસવાદી કોણ છે યાર અત્યારના આઈ ફૂલમાં? તમે ડાયરેક્ટ ફૂલ તોડો. ઓલા બિચારા કુંડલા લઈને બેઠા હોય એનું તો વિચારો. ઈ બિચારા આવડા બધા ફૂલ લઈને બેઠા, એની પાસે 10 રૂપિયાના ફૂલ લઈ લેવાય સાહેબ. એને ઘરે બાયડી છોકરા હોય એને ખવડાવવું હોય સાહેબ. તમે ડાયરેક્ટ ઝાડમાંથી તોડો સાહેબ. એટલે હું તને ઓળખતો નથી, તું મને ઓળખતો નથી ને અત્યારના પોરમાં સલાહ દેવા આવી ગયો. ઈ તો આપણું કામ છે હવે સાહેબ. જો એમાં હું હોય, તમે એક ભારતીય હું એક ભારતીય ભાઈ. હવે બીજો ભાઈ બિચારો નુકસાન થતો હોય તો એને મારે પાછો સહારવો તો કરી ને. અલા યાર તું ભારતીયમાં ક્યાં વાત આવી? તું મને ઓળખે છો અત્યારે ઈ કે ને? હા તું માણા હો હાઈ ક્લાસ, અને પાછો ઇન્ડિયન છો. ઇન્ડિયન હોય એટલે ઇન્ડિયન ભાઈ. પેલા વાળની વાત કરી, હવે ભારતીયની વાત કરે, પછી ફૂલની વાત કરે. આ કોણ છે યાર? તું કોણ છો? કોણ? હું માણા સાહેબ નો દેખાણો, માણા જનાવર થોડો દેખાવ સાહેબ. ભલે તું વઈ જા, બાકી હું છે ને કઈક મારી દો પથરો બથરો તને. સાહેબ એક મિનિટ જો આ છે ને આવડો મોટો પથરો ન ઉપાડે સાહેબ. આમ કઈક ઓછી વસ્તુ મારો તો મજા આવે. આમ ટમેટા બમેટા મારો તો હું છે અહીંયા પડે તો હું ખાઈ લઉં એમ, ભૂખે લાગી છે. અરે યાર તને હોટલમાં જા ને ખાવું હોય તો હોટલમાં જે પૈસા માંગે છે, પૈસા છે જ નહીં. હવે હું તારથી કંટાળી ગયો છું. હવે કેતો તો નહીં, હવે હું જાઉં છું સાહેબ. ફૂલ તો તમે કેટલા તોડ્યા સાહેબ? આ ઝાડવું બિચારું સાહેબ ભયા ગયા. બહુ કહેવાય આ બધા મારાથી આઘા કા ભાગે, ખબર નથી પડતી. હું બધા યાર હું કરું છું એવું તો હું તો બિચારા હારી સલાહ આપું છું. ખુશ્બુ હારી આવે છે. બસ કચરો પડી ગયો, હવે ઘરે જઈને હોઈ જાઓ ભાઈ, મજા આવી જાય. ઓ સાહેબ અહીંયા શું થયું? મેં સાંભળ્યું હમણાં. શું? અરે તમે બોલ્યા ને કે આ કચરો તમે બાયરો એમ. હા મેં બાયડો. પર્યાવરણનું કેવડું નુકસાન કરો સાહેબ, કેવડું. આવી રીતે કઈ ગામની વચ્ચોવચ્ચ તમારે કચરા ભરાય છે સાહેબ. હે તમે જોવો તો ખરી આ પ્રદૂષણ કેવું થાય, પ્રદૂષણ. એમની ગામની વચ્ચે તો ક્યાં ભરાય? અરે ગામની બારોબાર કચરા પેટી જે આવે ને એમાં નાખી દેવાનો, ઈ એની રીતે પછી ગમે ઈ કરે. અત્યારે આ જોતો આટલા આજુબાજુમાં ઘર તો જોવો, આટલા ઘરમાં ક્યાંક નાના નાના છોકરા રહેતા હોય છે, 2 મહિનાના 4 મહિનાના 6 મહિનાના 6 વર્ષના 5 વર્ષના. ઈ બધાના નાકમાં જે પ્રદૂષણ જાય અને પછી જેની તબિયત ખરાબ થાય અને એના બાપા દવાખાનામાં લાંબા થઈ જાય, એવું થોડું કરાય સાહેબ. થોડુંક તો ઉપરવાળાનો ખોફ ખાવ. એમ નહીં, કચરા પેટીમાં નાખીએ તો એનું શું થાય કચરાનું? એ કચરાનું કઈ થાય હવે, કચરા લઈને આમ જતા હોય ને ગામની બહાર. તો ગામની બહાર પ્રદૂષણ ન થાય? ગામની બહાર પ્રદૂષણ ન થતું હોય ને એમ. કેમ ગામની બહાર ન થાય ને ગામમાં કેમ થાય? તો અરે ઈ તો પછી આ લોકોને ખબર હોય ને કે કચરો લઈ જતા એને. ઈ કોણ કોણ લઈ જાય કચરો? અરે કચરો તો કચરા પેટી વાળા લઈ જાય છે. કચરા પેટી વાળા લઈ જાય કે કચરા વાળો કચરો લઈ જાય? એટલે કચરા વાળાની આ કચરા પેટી હોય કે નહીં? હા ઈ તો હોય ને. આ તો ઈ લઈ જાય કે નહીં? ઈ ક્યાં લઈ ક્યાં જાય? અરે કીધું તો ખરી કે ઈ ક્યાંક નાખે આમ ગામની બહાર. ગામની બહાર નાખે તો પ્રદૂષણ ન થાય? એ ભાઈ એ તું મને આટલા સવાલ કા કરે? મેં તને એમ કીધું અહીંયા કચરો નહીં બાળવાનો. તો અહીંયા નહીં બાળવાનું તો ક્યાં બાળવાનું? અરે બાળવાનો જ નહીં કચરો. તો શું કરવાનું? અરે ભાઈ હું કરવાનું હોય, મને થોડી ખબર કચરાનું હું કરવાનું. તો તું શું કામ મને કહે છે? અરે મને લાગે છે કે આ મને મારા માથાનો ભટકો છે. એ ભાઈ તારે જે કરવું હોય એ કર, મને માફ કર હાલ. બોલો, મોટા મોટા સલાહકાર દેવા આવે છે. આને આવ્યો ત્યારે ભરતી કરતા મોટો સલાહકાર છે મિંડી. મને સલાહ આવ્યો તો ભાઈ કને